નમસ્કાર, આપ સૌનું સ્વાગત એક નવા વિડીયોની અંદર. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો દોસ્તો, ઉનાળાનો સમય ચાલી રહ્યો છે અને દરેકના મનમાં એમ થતું હશે કે મારા ઘરે નવી માટલી કાં તો માટલું લાવવું છે. તો દોસ્તો, તમે વડોદરાના આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય ને, તો હું તમને જ્યાં લઈને જઈ રહ્યો છું તે જગ્યા ઉપર તમને સસ્તા ભાવમાં માટીના માટલા, માટલી, તો દોસ્તો તમે પ્લાન્ટ લવર હોય તો તમને અહીંયાથી કુંડા પણ મળી જશે. માટીના, સિમેન્ટના, સિરામિકના કુંડા પણ મળી જશે. અહીંયા તમે જોઈ શકો છો સાની ગામનો પ્રવેશદ્વાર. વડોદરા સિટીની બહારની સાઈડ પર એટલે કે 5 થી 7 કિલોમીટર આગળ આવશો તો તમને આ એરિયો જોવા મળશે, જેનું નામ છે સાની જકાત નાકાની કેનલ. એક્ઝેક્ટ આ કેનલની બાજુમાં આ બધો સામાન તમને મળવાનો છે. તો દોસ્તો, આજની વિડીયોની અંદર આપણે વાત કરીશું ઉનાળાની અંદર વપરાતી વસ્તુની. એટલે કે દરેકના ઘરમાં માટલા, માટલી નવા આવતા હોય છે. તો શું ભાવે તમને માટલા, માટલી અને કુંડા મળશે તે હું તમને જણાવીશ. તો આ છે એક્ઝેક્ટ લોકેશન અને કેનલમાંથી ભરપૂર પ્રમાણમાં પાણી વહી રહ્યું છે અને વાગ્યા છે સવારના 9 અને આ રીતનો રસ્તા પર તમને ટ્રાફિક જોવા મળશે. એક વાત તમને ખાસ જણાવી દઉં, કેનલથી થોડાક જ તમે આગળ આવશો તો સસ્તા બજાર માર્કેટ તમને જોવા મળશે, જેની અંદર તમને ઘરને લગતી તમામ વસ્તુ મળી જશે. એટલે કે 1000થી વધુ વેરાયટી તેની અંદર રાખવામાં આવી છે. તો દોસ્તો, તમે પાછળના વિડીયોના જોયા હોય તો તેની અંદર જઈને તમે જોઈ શકો છો. અહીંયા તમે આવશો ને તો 1 કિલોથી લઈને 25 કિલો સુધીનું અથાણું સ્ટોર થઈ શકે તેવી તમને ટેરાકોટાની, કાચની બરણી પણ જોવા મળશે. પહેલાં આપણે વાત કરી લઈએ માટીના માટલા વિશે. તો દોસ્તો, માટીથી જે પણ આઈટમ બનાવવામાં આવે તે ઠંડી રહેતી હોય છે. આ કાળી માટીથી બનેલું માટલું છે, જેની કિંમત 300 રૂપિયા સુધી તમને જોવા મળશે, જેની અંદર 15 લીટર સુધીનું પાણી તમે સમાવેશ કરી શકો છો. પછી પાણી પીવે તો તમે આ રીતની વેરાયટી પણ ખરીદી શકો છો. તો દોસ્તો, અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના પોટ એટલે કે કુંડા. તમને અહીંયા કલરવાળા અને કલર વગરના કુંડા પણ જોવા મળશે. તો દોસ્તો, અહીંયા આ માટલાની કિંમત 200 રૂપિયાથી લઈને 400 રૂપિયાની વચ્ચે આ રીતના માટલા તમને જોવા મળશે. તો દોસ્તો, માટલાની ઉપર સરસ મજાની ડિઝાઇન બનેલી છે અને અહીંયા નળ પણ મૂકવામાં આવ્યો છે. આની અંદર તમે 15થી 17 લીટર સુધીનું પાણી ભરી શકશો. ડિઝાઇન વગરના માટલા લેશો તો તેની કિંમત ઓછી હશે. તો દોસ્તો, આની કિંમત ખૂબ જ વધારે છે. આની કિંમતની શરૂઆત 800 રૂપિયાથી થાય છે અને 1500 રૂપિયા સુધી જાય છે. જેમ માટલાની સાઇઝ મોટી હશે તેની ઉપર ડિઝાઇન વધારે હશે તો તેનો ભાવ પણ વધારે હશે. અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું માટલું, જેની અંદર તમે 10થી 12 લીટરનું પાણીનો સમાવેશ કરી શકશો. અહીંયાથી તમને પૂજાનો સામાન પણ મળી જશે, તે પણ માટીથી બનાવેલો. અહીંયા તમે જોઈ શકો છો કળશ, અને તમે જો ધૂપબત્તી કરતા હોય તો આ રીતની વેરાયટી પણ તમે અહીંયાથી લઈ શકો છો, જેની સ્ટાર્ટિંગ પ્રાઇસ 30 રૂપિયાથી શરૂઆત થાય છે. તો દોસ્તો, તમને અહીંયા નાનાથી લઈને મોટા કલશ પણ મળી જશે. ડિઝાઇન વગરના પણ તમે લઈ શકો છો અને ઘરે જઈને તમારી મનપસંદની ડિઝાઇન આ કલશ ઉપર બનાવી શકો છો. તો દોસ્તો, રોટલા ગળવા માટેના કઢાઈયા પણ તમને અહીંયાથી માટીના મળી જશે, જેની કિંમત માત્ર 70 રૂપિયા રાખવામાં આવી છે. આ રીતના ઢાંકણવાળા માટલા પણ તમને અહીંયાથી મળી જશે અને સરસ મજાની ડિઝાઇન બનાવેલી છે. તો દોસ્તો, તમે અહીંયા જોઈ શકો છો આની કિંમત 500 રૂપિયા રાખવામાં આવી છે અને સાથે નળ પણ બેસાડેલો છે. તો તમે આ રીતે ઢાંકી પણ શકો છો. માટલાનું ઢક્કન પણ તમને માટીથી બનેલું જોવા મળશે. તો દોસ્તો, તમને અહીંયાથી રાજસ્થાની માટીથી બનેલા માટલા પણ જોવા મળશે. મટકી કાં તો માટલું ખરીદતા પહેલાં એક વાતનું ખાસ ધ્યાન આપવું, તેને બરાબર ખખાડીને જોઈ લેવું. સરસ મજાનો અવાજ તેની અંદરથી આવશે ને તો તે બરાબર પાકેલું હશે.
એટલે કે તેની અંદર કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ તમને જોવા નહીં મળે. તો ચાલો દોસ્તો અહીંયા આપણે પોટ વિશે વાત કરીએ એટલે કે કુંડા. અહીંયા તમે જોઈ શકો છો સિરામિકના કુંડા આ રીતની ડિઝાઇન તેની અંદર બનેલી છે અને કિંમતની વાત કરવામાં આવે ને તો તમને ડાયરેક્ટ 1000 રૂપિયા કહેવામાં આવશે. તો તમે તમારા હિસાબથી ભાવતાવ કરાવીને અહીંયાથી સિરામિકના પોટ લઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો બતકના આકારમાં ખૂબ જ સુંદર સિરામિકનું પોટ બનેલું છે. તો દોસ્તો આની કિંમત પણ ખૂબ જ વધારે છે અને આ રીતના પોટ તમે જોઈ શકો છો જેનો આકાર લંબગોળ છે. અને હા, જો તમે તુલસી માતાની પૂજા કરતા હશો ને તો તમને અહીંયાથી તુલસી ક્યારો પણ મળી જશે. તેની સ્ટાર્ટિંગ પ્રાઇસ 400 રૂપિયાથી શરૂઆત થાય છે અને 2500 સુધી જાય છે. જેમ સાઇઝ મોટી હશે તેમ તેની કિંમત પણ વધારે હશે. કોઈ પણ સામાન તમે ખરીદો તો ચેક કરીને જ લેવું, અંદરથી અને બહારથી બંને સાઈડ ઉપર ચેક કરી લેવું. કોઈ પણ પ્રકારની ટ્રેક તો પડેલી નથી ને તે સાવધાનીપૂર્વક ચેક કરી લેવું. ઘરે ગયા પછી તમારું મન દુઃખ ન થાય તે માટે આ કાર્ય કરવું ખૂબ જ જરૂરી છે. આપણે પૈસા આપીને સામાન ખરીદતા હોય છે તો દોસ્તો આ વાતનું ખૂબ જ જરૂરી ધ્યાન આપવું. હવે આપણે વાત કરીશું અથાણા ભરવા માટેની બરણી વિશે જે તમને મેં સ્ટાર્ટિંગમાં બતાવ્યું. તો દોસ્તો સ્ટાર્ટિંગ પ્રાઇસ અહીંયા 200 રૂપિયાથી શરૂઆત થાય છે. તો અહીંયા આવીને તમે અલગ અલગ રેટની અંદર અલગ અલગ ડિઝાઇનમાં અને અલગ અલગ સાઇઝની અંદર અથાણાની બરણી ખરીદી શકો છો. હવે આપણે વાત કરીશું પોટ એટલે કે કુંડા વિશે. જો તમે પ્લાન્ટ લવર હોય તો અહીંયાથી આવીને સસ્તા ભાવની અંદર કુંડા ખરીદી શકો છો. અહીંયાથી તમને માટીના, સિમેન્ટના, સિરામિકના કુંડા અલગ અલગ સાઇઝની અંદર મળી જશે જેની સ્ટાર્ટિંગ પ્રાઇસ તમને જોવા મળશે 50 રૂપિયાથી લઈને 1500 સુધી. તો દોસ્તો આ તમે જોઈ શકો છો સરસ મજાના સિમેન્ટના પોટ. આની સાઇઝ તમે જોઈ શકો છો 16 ઇંચનું આ કુંડું છે જેની અંદર તમે ચંપા જેવા મોટા વૃક્ષ પણ વાવી શકો છો. તો દોસ્તો ચાલો આગળ વાત કરીએ. આ રીતના પોટ પણ તમને લંબચોરસમાં જોવા મળશે જે સિમેન્ટથી બનેલા છે. જો તમે બોન્સાઈ પ્લાન્ટ બનાવવાના શોખીન છો તો તમે આ રીતના પોટ પણ ખરીદી શકો છો. કલર વગરના અને કલરમાં પણ તમને બોન્સાઈ પોટ અહીંયાથી ઉપલબ્ધ થઈ જશે. અહીંયાથી તમે ટેરાકોટાના પોટ તમે લેતા હશો ને તો તમને મોંઘા પડશે. અને હા, માટીના પોટની અંદર એટલે કે કુંડાની અંદર જે રીતે છોડનો વિકાસ થશે ને તે રીતે ટેરાકોટાની અંદર તમને જોવા નહીં મળે. તો મારી તમને નમ્ર વિનંતી છે તમે પ્લાન્ટ લવર છો તો માટીના કુંડા જ ખરીદો. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે વાત કરી ઉનાળાની સિઝનમાં વપરાતા સાધન વિશે એટલે કે માટીના કુંડા હોય કે માટીના માટલા હોય કે મરતી હોય દરેક વિશે આપણે વાત કરી. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય, મારા દ્વારા માહિતી આપવામાં આવી તે તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરજો.